આપણને કોઈ સારી જગ્યાએ નોકરી મળતી હોય અને અટકાવી દે, એને આપણે શત્રુ માનીએ છીએ. આપણે કોઈ પ્રગતિ થતી હોય અને એમાં કોઈ નડતરરૂપ થાય, એને આપણે દુશ્મન માનીએ છીએ. સમાજમાં ઘણા બધા શત્રુઓને આપણે શત્રુ તરીકે સ્વીકાર્યા છે, દુશ્મન તરીકે સ્વીકાર્યા છે, એટલે એનાથી આપણે દૂર ભાગીએ છીએ. દાખલા તરીકે સિંહ, વાઘ, ટાઈગર કે લાયન, એને આપણે ક્યારેય મિત્ર નથી માન્યા. એના હાથ ઉપર આપણે ક્યારેય હાથ ફેરવા નથી જતા. એને આપણે દુશ્મન માન્યા છે, કારણ કે આપણને મારી નાખે છે. પણ તમે વિચાર કરો, આ પૃથ્વી પર આજે વાઘથી મૃત્યુ પામેલાની સંખ્યા કેટલી? દર વર્ષે સિંહ અને વાઘથી લીધે કેટલા માણસો આ પૃથ્વી પર મરતા હશે આજે દર વર્ષે? બહુ જ ઓછા. છતાં આપણે એને દુશ્મન માન્યા છે, આપણે દૂર ભાગીએ છીએ. સિંહ કરતા સાપ એટલે સ્નેક, સર્પેન્ટ, એ ખૂબ નાનું છે. સિંહ તો બહુ મોટો હોય, પણ સ્નેક નાનો છે. પણ તમને ખ્યાલ હશે કે સિંહ કરતા સ્નેકને લીધે ઘણા બધા માણસો મરે છે, સાપ, નાગને લીધે. એટલે સાપ આવે ને તોય ભાગીએ આપણે. અહીંયા આવે ને આમ સાપ તો આપણે ભાગી જઈએ. સાપ કરતા વીંછી, વીંછી જોઈએ કોઈ સ્કોર્પિયન, એ સાપ કરતા ખૂબ નાનો હોય. સાપને લીધે જે માણસો મરે છે એના કરતાં વીંછીને લીધે માણસોની મરનારની સંખ્યા વધારે છે. તેને આપણે દુશ્મન માનીએ છીએ. અને કોઈ દિવસ શર્ટના ખિસ્સામાં મુકાય નહીં, હાથ ઉપર ક્યારે ન રમાડે. એટલે પ્લાસ્ટિકનો હોય તો વાંધો નહીં, પણ સાચો સ્કોર્પિયન હોય વીંછી, એને ક્યારે પકડાય નહીં. તો સિંહ કરતાં સાપ નાનો છે, પણ મરનાર માણસોની સંખ્યા વધારે છે. સાપ કરતાં વીંછી નાનો છે, પણ મરનાર માણસની સંખ્યા વધારે છે. જેમ જેમ દુશ્મન નાનો થતો જાય છે ને, એમ વધુ માણસોને મારી નાખે છે. વીંછી કરતાં મચ્છર, મોસ્કિટો, મચ્છર દુશ્મન જેવું લાગતું નથી, પણ મચ્છરને લીધે પૃથ્વી પર લાખો માણસો દર વર્ષે મરે છે. મચ્છર નાનું દેખાય છે, તો પણ એનાથી કંઈક આપણે રક્ષણ મેળવવા માટે મચ્છરદાની અથવા પેલો કાચબા ટાઈપ આવે છે, પેલો ધુમાડા ને એવું કંઈક કરીએ છીએ. એ દુશ્મનથી બચીએ. સિંહથી જેમ ભાગીએ, વાઘથી જેમ ભાગીએ, સાપથી પણ ભાગીએ, વીંછીથી ભાગીએ, અને મચ્છરથી પણ આપણે કંઈક રક્ષણ મેળવીએ છીએ. પણ પૃથ્વી ઉપર મચ્છરથી જેટલા માણસો મરે છે એના કરતાં વધારે માણસો બેક્ટેરિયાથી મરે છે. ઘણાને ટીબી થાય છે. એ ટીબીનું કારણ અમુક પ્રકારના બેક્ટેરિયા છે. એ અત્યંત સૂક્ષ્મ છે, પણ એનાથી માણસો વધુ મરે છે. બેક્ટેરિયા કરતાં વાયરસ અત્યંત સૂક્ષ્મ છે, વાયરસ. પણ વાયરસને લીધે પૃથ્વી પર પુષ્કળ માણસો મરે છે. દાખલા તરીકે એઇડ્સના વાયરસ છે. એઇડ્સ એટલે શું તમે જાણો છો? એઇડ્સના વાયરસને લીધે પૃથ્વી ઉપર દરરોજ 10,000 people die due to AIDS every day. દરરોજ 10,000 માણસો એ એઇડ્સને લીધે મરે છે. વાયરસ તો દેખાતા નથી, આંખથી દેખાતા નથી. સામાન્ય પેલું હોય માઇક્રોસ્કોપ, એનાથી પણ ન દેખાય. સુપર માઇક્રોસ્કોપ હોય તો દેખાય. હવે જો સિંહ દુશ્મન છે, સાપ પણ દુશ્મન છે, વીંછી પણ દુશ્મન છે, મચ્છર પણ દુશ્મન છે, બેક્ટેરિયા પણ દુશ્મન છે, અને વાયરસ પણ દુશ્મન છે. એ આપણા શત્રુઓ છે, જેનાથી બચવાનો આપણે ઘણા બધા પ્રયત્ન કરીએ છીએ. એનાથી આપણે દૂર ભાગીએ છીએ. પણ કેટલાક શત્રુ એવા છે કે જે આપણને શત્રુઓ જેવા લાગતા નથી. એને આપણે મિત્રો માનીને સાચવીએ છીએ, મિત્ર માનીને પોષીએ છીએ, મિત્ર માનીને અપનાવીએ છીએ, મિત્રને માનીને
આપણી સાથે રાખીએ છીએ. એ દુશ્મનને આપણે ઓળખી શકતા નથી, એને આપણે દૂર કાઢી શકતા નથી. ઉંદર હોય ને, રેટ, એ રેટ જ્યારે બિલાડીને જુએ ત્યારે ખબર છે ઉંદર ભાગી જાય. કારણ ખબર હશે, કારણ કે ઉંદરને ખબર છે કે બિલાડી મારો દુશ્મન છે. બિલાડી એટલે કેટ. બિલાડી જ્યારે કૂતરાને જુએ ને ત્યારે ભાગી જાય, કારણ કે બિલાડીને ખબર છે કૂતરો મારો દુશ્મન છે. કૂતરો એ હરણ કે બકરી હોય, સિંહને જો તો ભાગી જાય, કારણ કે ખબર છે કે સિંહ મને ફાડી ખાશે. તો કેટલાક સામાન્ય પશુઓને પણ ખબર છે કે અમારો દુશ્મન છે, તો ભાગી જાય છે. પણ મૂર્ખ માણસને ખબર નથી કે કેટલાક મારો દુશ્મન છે, છતાં એને મિત્ર માનીને ખિસ્સામાં રાખે છે. તો એ શત્રુઓ છે, એ જ ઘણા બધા શત્રુઓ છે. દાખલા તરીકે ગુટકા અને તમાકુ. આ પૃથ્વી ઉપર દર વર્ષે 33 લાખ માણસો તમાકુને લીધે મરે છે. 33 લાખ માણસો, 3.3 million people die due to tobacco. તો માનવ જાતનો દુશ્મન કોણ છે મોટો? આટલા માણસો સિંહથી નથી મરતા, આટલા માણસો વીંછીથી નથી મરતા, આટલા માણસો સાપથી નથી મરતા, કદાચ મચ્છર અને બેક્ટેરિયાથી પણ નહીં મરતા હોય. એટલા માણસો આ સ્મોકિંગથી, તમાકુ અને ગુટકાને લીધે મરે છે. આજકાલના જમાનામાં આ થોડાક દિવસોમાં, છેલ્લા 2-3 મહિનાથી એક વ્યક્તિનું નામ વધુ બોલાય છે, વધુ સંભળાય છે, વધુ વંચાય છે. એ વ્યક્તિ કોણ? બિન લાદેન. તો બિન લાદેન એ આપણે જાણીએ છીએ કે અમેરિકાનો દુશ્મન છે, કારણ કે એક વાંદરું સિંહને થપ્પડ મારી આવ્યું. અને સિંહ ઊંઘતો નતો, જાગતા સિંહને, ઊંઘેલો સિંહ હોય ને વાંદરું કદાચ થપ્પડ મારી આવે. પણ એ સૂતેલા ઊંઘતા સિંહને નહીં, જાગેલા સિંહને, બેઠો તો સિંહ, અને એની એક વાંદરું થપ્પડ મારી આવે. કેવું કહેવાય? વાંદરું એટલે મંકી. મંકી લાઈને થપ્પડ મારી આવ્યો. આખી દુનિયા ઉપર પોતાનો સત્તો જમાવનાર અમેરિકાને એક માણસ થપ્પડ મારી આવે. કોઈની કલ્પના નહોતી. અમેરિકાનું પ્લેન, અમેરિકાનું પેટ્રોલ, અમેરિકાનું નાઇફ, ચપ્પુ, અમેરિકામાં લોકો તાલીમ લીધી ને અમેરિકાને થપ્પડ મારી. એકચ્યુઅલી એ લોકો 11 પ્લેન હાઇજેક કરેલા, પણ 4 પ્લેન ઉડ્યા પછી અને વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને પેન્ટાગોનમાં એ પ્લેન તૂટ્યા પછી અમેરિકામાં તાત્કાલિક જાહેરાત થઈ કે અમેરિકાના સંપૂર્ણ ઇતિહાસમાં સૌ પ્રથમવાર આખા અમેરિકાના બધા જ એરપોર્ટ સંપૂર્ણ સ્ટોપ કરી દેવામાં આવ્યા. એક પણ પ્લેનને ટેક ઓફ કરવાની મના કરવામાં આવી, અને એને લીધે બીજા 7 પ્લેન ઉડી શક્યા નહીં. એકી સાથે સમયે 11 પ્લેન ઉડ્યા હતો તો અમેરિકાનો ભૂકો બોલાવી દે. પેલા લોકોને પ્લેનને ટેક ઓફ થવામાં કંઈક વાર લાગી હશે ને એમાં ઉડી શક્યા નહીં. પણ બિન લાદેન દુશ્મન છે એવું આજ લાગે છે આતંકવાદીઓ. અને એટલે મહિનાઓથી માંડ્યા છે બુશ અને ટોની બ્લેર. અને પેલો તો હાથમાં આવ્યો જ નથી, વાંદરું ક્યાંક હોઈ ગયું છે. એ 2 દેશને ભિખારી કરી દેશે ને તોય ભેગો નહીં થયું લાગે છે. પણ એ બિન લાદેન દુશ્મન મનાય છે. આપણે જાણીએ છીએ કે બિન લાદેને અમેરિકાના 7,000 માણસોને વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં મારી નાખ્યા. છતાં બુશ એને દુશ્મન માને છે. પણ બુશને યાદ નહીં હોય કે અમેરિકામાં દર વર્ષે અમેરિકાના 4 લાખ માણસોને મારી નાખનાર તમાકુ છે. દર વર્ષે ફક્ત અમેરિકામાં 4 લાખ માણસને મારી નાખનાર તમાકુ છે. તો અમેરિકાનો દુશ્મન કોણ? બિન લાદેન કે તમાકુ? સમગ્ર માનવ જાતનો દુશ્મન આતંકવાદ છે. પણ દર વર્ષે 33 લાખ માણસો તમાકુ મારી નાખે છે. એનું કારણ શું? તો તમાકુ આપણા દુશ્મન નથી, તો એ કુસંગ છે. આપણા શત્રુ આ કુસંગ, આ વ્યસન.
વ્યસન આપણી જિંદગીને બરબાદ કરી નાખે છે. તમારા ઘરમાંથી કોઈ ચોર આવીને કદાચ જો 5,000 રૂપિયા લૂંટી જાય, ચોરી જાય, તો એ દુશ્મન આપણને મનાય છે. પણ વર્ષે લાખો રૂપિયા કુસંગમાં જતા રહે છે, એ દુશ્મન નથી મનાતા. આજે ભારતની 1 અબજની વસ્તી છે, એમાંથી 40% લોકોની વ્યસન છે, 40%. એવરેજ 10 રૂપીસ તમે ગણો, ઘણા તો 100, 200, 500 રૂપિયા દારૂ, બીડી, સિગારેટ ખાતા પીતા હોય છે. પણ એવરેજ તમે 10 રૂપીસ ગણો તો દરરોજના 400 કરોડ રૂપિયા બચે. 1 કરોડ એટલે 10 મિલિયન, એટલે 4,000 મિલિયન રૂપીસ પર ડે ઇઝ સેવ્ડ. જો આ 40 કરોડ માણસો વ્યસન ન કરે તો 1 મહિનાના 12,000 કરોડ, 1 મહિનાના 12,000 કરોડ રૂપિયા, એટલે 1,20,000 મિલિયન રૂપીસ. વિચાર કરજો. અને 1 વર્ષમાં કેટલા રૂપિયા બચે? 1 જ વર્ષ જો ભારતના લોકો તમાકુ છોડી દે અથવા દારૂ છોડી દે તો 1 વર્ષમાં અબજો રૂપિયા બચે. ગુજરાતની જે નર્મદા યોજના છે 20,000 કરોડ રૂપિયાની છે. 1 મહિનામાં 12,000 કરોડ રૂપિયા બચે તો 2 મહિનામાં 24,000 કરોડ રૂપિયા બચે. 24,000 કરોડ, 1 કરોડ એટલે 10 મિલિયન. તો 2 મહિનામાં આખી નર્મદા યોજના પૂરી થઈ જાય. કદાચ વર્લ્ડ બેંક ગુજરાતને મદદ ન કરે તો પણ ચાલે. સમગ્ર માનવ જાતનું દુશ્મન કોણ છે? આજે માણસને ભાન નથી. આજે તમારા જેવા કેટલાય કિશોરો તમાકુમાં બરબાદ થઈ રહ્યા છે, ગુટકામાં બરબાદ થઈ રહ્યા છે. ગુજરાતની અંદર દરરોજ 65,000 બાળકો, નાના બાળકો ગુટકાના નવા વ્યસની બને છે. એ આફ્રિકામાં પણ ગુટકા આવી ગયા છે. તમે તો કોઈ નહીં લેતા એટલો મને વિશ્વાસ છે. પણ તમારા મિત્રોને જોઈને તમને એમ થતું હશે કે સ્વામિનારાયણમાં ન ગયા હોય તો ખાવાની મજા પડે. તો આ સ્વામિનારાયણ વડે હેરાન કરી નાખે, અમને ખાવા પીવાનું બંધ કરાવી દીધું. પણ તમે જુઓ, આપણા દુશ્મનો ઓળખાતા નથી. કેટલી બરબાદી થાય છે જુદા જુદા પ્રકારના કુસંગથી. વ્યસન અને દારૂ આપણે જિંદગીને કેટલી બરબાદ કરી નાખે છે. ભારતમાં દર વર્ષે 10 લાખ માણસો તમાકુ મારી નાખે છે. 10 lakh, 1 million people die only due to tobacco. દર વર્ષે 40,000 people એને કેન્સર થાય છે ફક્ત તમાકુને લીધે, ઓનલી ઇન ઇન્ડિયા. હમણાં રાજકોટની અંદર 11 વર્ષના બાળકની જીભ કાપી નાખવામાં આવી. કેમ? બહુ ગાળો બોલતો હતો એટલે, પિક્ચરને ગાયનો ગાતો હતો એટલે કેન્સર થયું. કેમ કેન્સર થયું? આઈસ્ક્રીમ ખાતો હતો, ગુટકા ખાતો હતો. કદાચ બીજા કોઈ અમથી અમથી જીભ કાપ્યો તો એનો દુશ્મન મનાત, પણ એને પોતે જ પોતાની જીભ કપાવી ને. આજે વિચાર કરો, આજની યુવા પેઢી ખલાસ થઈ રહી છે આ દારૂમાં, બીડીમાં, સિગારેટમાં, તમાકુમાં. મેં સવારે જ વાત કરેલી કે આપણા ઇન્ડિયામાં પણ અત્યારે કોલેજોમાં 80% ઘણા છોકરાઓ જે સ્મોકિંગ કરતા થયા છે. ગુજરાતની વાત કરું છું, ગુજરાતની બહાર તો શું થતું હશે. ગુજરાતની પ્રાથમિક શાળાના 40%, 50% પ્રાથમિક શાળાના, ઇન ઓનલી પ્રાઇમરી સ્કૂલ અપ ટુ 7th સ્ટાન્ડર્ડ 40% ચિલ્ડ્રન્સ એ લોકો ગુટકા ખાય છે. ગુજરાતની બહાર તો બરાબર છે, પણ ગુજરાતમાં ગુજરાતી છોકરીઓ પણ 25%, 30% સ્મોકિંગ કરે છે. કેટલું ભયંકર કહેવાય. દારૂ પીએ જો તો આ પરદેશની ભૂમિમાં કરતા બધું વધારે છે. આ આપણા દુશ્મન છે, આપણને દેખાય છે, આપણને મનાય છે. તમારા ખિસ્સામાં તમે સ્કોર્પિયન રાખો, પણ ગુટકા રાખે ગણે જોજો. તમે તો નથી રાખતા, પણ મિત્રનો જોઈને ક્યારેક આપણને મન થઈ જાય. પણ એ આપણા દુશ્મન છે, એ વિચાર એ આપણને રહેવો જોઈએ. બીજી એક હમણાં જ મેં વાત કરી હતી એઇડ્સની. દરરોજ 10,000 ડાય
ઓનલી ડ્યુ ટુ એજ. અને એજનું કારણ તમે જાણો છો, સેક્સ, હિટરોસેક્સ અને હોમોસેક્સ. 80ની અંદર આખા વિશ્વમાં એક જ એજનો દર્દી હાથમાં આવેલો ઇન 1980. લગભગ 21 વર્ષની અંદર આ પૃથ્વી ઉપરથી લગભગ 1.5 કરોડ માણસો, 1,50,00,000 માણસો એજને લીધે મૃત્યુ પામ્યા છે. આજે દરરોજ એવરી ડે 10,000 માણસો એજને લીધે મરી રહ્યા છે. એક વર્ષના 36 લાખ માણસો થયા. 36,50,000 માણસો. આ એજના ફેલાવાનું કારણ એ પણ આપણા શત્રુઓ છે, હોમોસેક્સ અને હિટરોસેક્સ. આ સમાજની અંદર સૌથી ભયંકર આ એજ સમગ્ર માનવ જાતનો નાશ પણ યુઝ એન્ડ થ્રો વાપરવા પડે છે. કેટલી બધી બરબાદી થાય છે તમે જુઓ. ડૉક્ટર પણ બિચારું ગભરાતો જ ઓપરેશન કરે કે પહેલાંની એજ જોવે ને એની નીડલ જો આને વાગી જાય, ચેપ આને વાગે. આ ભયંકર પરિણામ છે. પણ સમાજની અંદર આપણા ઋષિ મુનિએ હજારો વર્ષ પહેલાં, લાખો વર્ષ પહેલાં એક આજ્ઞા કરેલી કે વ્યભિચારો ન કર્તવ્ય, વ્યભિચાર ન કરવો. પણ માનવ જાતે આ મર્યાદા મૂકી દીધી. નિષ્કોણી સામે લખ્યું છે કે અલ્પ સુખ સારું યાગના લોપે છે શ્રી અરે તણી, તે પરમ સુખ કેમ પામશે બાયદાર જો તે નાદણી. આ તમાકુ ખાવાનું સુખ કેટલું, બીડી પીવાનું સુખ કેટલું, દારૂ પીવાનું સુખ કેટલું, પણ એ અલ્પ સુખની પાછળ બરબાદી કેટલી. હોમોસેક્સ અને હિટરોસેક્સનું સુખ કેટલું, પણ એની પાછળની બરબાદી કેટલી. અલ્પ સુખ સારું યાગના લોપે છે શ્રી અરે તણી, તે પરમ સુખ કેમ પામશે બાયદાર જો તે નાદણી. જો અલ્પ સુખની પાછળ આટલી બરબાદી થાય તો સાચા સુખનો અનુભવ કેમ ન થાય? બની વાત જાય બગડી, જો લેશલો પાય વચન, લેખે ન આવે દાખલો વળી થઈ જવાય નિરદન. કેટલી સમૃદ્ધિ હોય પણ ક્ષણમાં બરબાદ થઈ જાય. પાંડવો સુખી જ હતા. પાંડવોનું નામ ખબર છે ને? કોણ હતા પાંડવો? ડુ યુ નો અબાઉટ પાંડવોઝ? યુધિષ્ઠિર, અર્જુન, ભીમ. નામ સાંભળ્યું છે ને કે નહીં સાંભળ્યું? એ લોકો જુગાર રમ્યા. તમે જો, ગેમ્બલિંગ. આખું રાજ્ય ખોવું પડ્યું, જંગલમાં જવું પડ્યું, બરબાદ થયા. મહાભારતનું યુદ્ધ થયું. 48 lakhs people died in મહાભારત વોર. એક વ્યક્તિની, એક નામની ભૂલ કેટલો માનવજાતનો વિનાશ સર્જે છે તમે જુઓ. અમે હમણાં ઇંગ્લેન્ડમાં હતા. એક ચરોતરના પટેલ મળ્યા અમને બોલ્ટનમાં. 2 લાખ પાઉન્ડ એને જુગારમાં વેડફી નાખ્યા. 2 lakhs પાઉન્ડ. યુગાન્ડાના શિલિંગ નો પાઉન્ડ. 2 લાખ પાઉન્ડ એને જુગારમાં વેડફી નાખ્યા. દારૂ, માંસ, બીડી. એટલા નાના છોકરા, એક આવડો હતો ને એક આવડો હતો. એ કે સ્વામી, મારા પપ્પા સ્મોકિંગ કરે છે ને, પછી એનું ડેથ થઈ જશે, તમે ના પાડો ને. એટલા કરગરત હતા બાળકો. આપણે દયા આવે કે શું એના બાપ શું જિંદગી જીવે છે. લોકોને ભાન નથી પડતી કે પોતાની બરબાદી શાની લીધે થાય છે. બની વાત જાય બગડી, જો લેશલો પાય વચન, લેખે ન આવે દાખલો વળી થઈ જવાય નિરદન. અમે હમણાં ઓસ્ટ્રિયામાં હતા, વિયેના શહેરમાં.
આપણા એક સત્સંગી છે મહેશભાઈ પટેલ, મૂળ એ લોકો અહીંયા યુગાન્ડામાં હતા, પણ ઈદી અમીના સૌજન્યથી બધા નીકળી જવું પડ્યું. એટલે ત્યાં ગયા. ત્યાં અહીંથી તો બધા એમને કાઢી મૂકેલા. બહુ બુદ્ધિશાળી, બહુ એક કરતા કરતાં 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 35 દુકાનો શરૂ કરી. 35 શોપ્સ ઇન વિયેના ઇન ઓસ્ટ્રિયા કન્ટ્રીઝ. પણ એનો ભાઈ હતો એ દારૂડિયોને જુગારી. એને ધીરે 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 35 દુકાનો કાઢી નાખવી પડી. બરબાદ થઈ ગયા, ત્યાં નોકરીયા થઈ ગયા. અને એના ભાઈ જે જુગારી અને દારૂડિયો થયો તો હમણાં જ એનું મૃત્યુ થયું. જો બની વાત જાય બગડી, જો લેશ લોપાય વચન. આ સત્સંગમાં આવીએ તો ખબર પડે કે આપણા દુશ્મનો છે, આ કુસંગ કહેવાય, એનાથી દૂર ભાગવું જોઈએ. જેમ સિંહથી દૂર ભાગીએ છીએ, જેમ વાઘથી દૂર ભાગીએ છીએ, જેમ સર્પન્ટ અને સ્કોર્પિયનથી દૂર ભાગીએ છીએ. પણ આવી બધી લત, આવી કુટેવશાની લીધે પડે છે. ખરાબ મિત્રોની સોબત, એ પણ આપણા દુશ્મન છે. ખરાબ મિત્રને લીધે જ આપણે તમાકુ ખાતા થઈએ, ગુટકા ખાતા થઈએ, બીડી પીતા થઈએ. અને આપણી જે એક માનવતાની, એક સ્ત્રી પુરુષની મર્યાદા આપણે લોપીએ છીએ, ગર્લ્સ ફ્રેન્ડ ને બોય ફ્રેન્ડમાં આટા મારીએ છીએ, એનું પરિણામ ભયંકર છે. આપણી સંસ્થામાં એડ્સ નામનું એક પુસ્તક બહાર પડ્યું છે, હું તો જોઈ જજો. એમાં પહેલો એક વ્યક્તિનો લેખ છે, એને પોતે જ પોતાનો સત્ય પ્રસંગ આવ્યો છે. નામ એમાં ખાલી બદલાયેલું છે, પણ સત્ય ઘટના છે. એ ઘણા વખત બીમારી હતો, ડૉક્ટર પાસે ગયો, કોઈ દવા લાગુ નહોતી પડતી. અંતે નિર્ણય આવ્યો કે એને એડ્સ થયો છે, અને ડૉક્ટરની પાસે પોકે પોકે રડે છે. એક વખતે એને ડૉક્ટરે આશ્વાસન આપ્યું, સાંત્વન આપ્યું કે હવે એડ્સ થઈ ચૂક્યું છે, હવે શું કરે. એને કહ્યું કે સાહેબ, તમારી પાસે કોઈ આવીને એમ કહે અને પૂછે કે હિમાંશુને એડ્સ કેમ થયેલો, તો એને એટલું કહેજો કે નવરાત્રિના ગરબાને લીધે. ટાઢા પણ ગપ્પુ નથી મારતો, સત્ય ઘટના છે. એટલા માટે સંતો આપણને ના પાડે છે, આપણને ભાન નથી પડતું. એના વાતાવરણ મને ખબર નથી કેવું વાતાવરણ છે, પણ ગુજરાતમાં ગરબા એટલે ભયંકર છે. ભયંકર એટલે ભયંકર. બિન લાદેનો બાપ કહેવાય, ગરબા એવા છે. હમણાં ગરવી ગુજરાતી, અમે ઇંગ્લેન્ડમાં એક આપણું ગુજરાતી મેગેઝિન છે, મેં વાંચ્યું કે નવરાત્રિ દરમિયાન રાજકોટ, ભાવનગર, અમદાવાદ, વડોદરા, એ બધા શહેરોમાં નવરાત્રિના દિવસો દરમિયાન કેટલા બધા કોન્ડોમ્સ વેચાયેલા. બહુ ભયંકર પરિણામ છે. નવરાત્રિના ગરબા પછી ડૉક્ટરોનો રિપોર્ટ છે કે અનેક ઘણા એબોર્શન્સની સંખ્યા વધે છે. આ બહુ વિચિત્ર પરિણામ છે. આપણને મોટેરા પુરુષો, સદગુરુ, સંતો આપણને એક આંખ ઉઘાડે છે કે જાગજો, આ એક આપણી મર્યાદા છે. એ આપણે લોપીએ છીએ, એનું પરિણામ કેવું આવે છે. એકાદ વર્ષ પહેલા અમદાવાદના એક બાપે એના પિતાશ્રીએ પોલીસ ઇન્સ્પેક્ટરને ફોન કર્યો, PSIને ફોન કર્યો કે સાહેબ, મારા દીકરાને એડ્સ થયો છે. પોલીસ ઇન્સ્પેક્ટર, મને શું વાત કરો, તમે ડૉક્ટરને કન્સલ્ટ કરો. કે સાહેબ, હું તમને એટલા માટે ફોન કરું છું કે મારો દીકરો 12મા ધોરણમાં ભણતો તો અત્યારે મરણ પથારી પડેલો છે. મારા જેવા કેટલાય અમદાવાદના મા બાપ દીકરાને દીકરી વગરના ન થઈ રહે, એટલા માટે હું તમને ફોન કરું છું. બધું વાત તો કર શું છે કે મારા દીકરાને જે એડ્સ થયું છે એનું કારણ છે બ્યુટી પાર્લર. અમદાવાદના એ બ્યુટી પાર્લરના ધોળા પાટિયાની પાછળ જે કાળા ધંધા ચાલે છે, એના પર તમે પોલીસનો દરોડો પાડો, તપાસ કરો શું ચાલે છે. અમદાવાદની આ એક બ્યુટી પાર્લરની અંદર મારો દીકરો અને મિત્રોની સાથે વ્યભિચાર માટે જતો હતો, અને એ જ લાગુ પડી ચૂક્યો છે, તે મરણની પથારીએ છે. અને પછી પોલીસ ઇન્સ્પેક્ટરને કંઈ સાચું લાગ્યું, અને અમદાવાદમાં બ્યુટી પાર્લર પર એ બધા દરોડા પાડ્યા, પોલીસ એટેક થયો, અને કેટલા બધા બ્યુટી પાર્લરમાં આ બધા રેડ હેન્ડ બધા પકડાયા. આ ભયંકર છે. આપણી યુવાની બરાબર છે, પણ યુવાનીની પાળ જોઈએ, મર્યાદા જોઈએ, સંયમ જોઈએ. આપણી ભારતીય સંસ્કૃતિમાં લગ્ન કરવા એ કોઈ પાપ નથી. લગ્ન પછી બાળકો જન્મે એ કોઈ પાપ નથી. પણ લગ્ન પહેલાના જે સંબંધો, લગ્ન પછી પણ આડા સંબંધો, એ આપણો વિનાશ નોતરે છે.
છતાં માણસની આજે આંખ ઉઘડતી નથી. હમણાં મુંબઈની અંદર એક પ્રાથમિક શાળાનો સર્વે કર્યો. ઇન પ્રાઇમરી સ્કૂલ, 15 સ્કૂલની અંદર લગભગ 450 વિદ્યાર્થીઓનો સર્વે કર્યો. ભારતમાં ઘણા સાચું ઓછું બોલતા હોય છે, ઘણા ખોટું બોલે, પણ સાચું બોલનારામાંથી 27% નાના બાળકો એવા હતા, અંડર 13 યર્સ, અંડર 13. 27% બાળકો એવા હતા જે સેક્સ માણી ચૂક્યા છે. 27%માં 75% એવા હતા કે જે એક કરતા વધુ છોકરા છોકરી સાથે સેક્સ માણી ચૂક્યા છે. આ કેવું ભયંકર વાતાવરણ છે. આ બધું જ પ્રેરણા આપે છે તમારું ટેલિવિઝન, તમારા ખરાબ ચિત્રો, બ્લુ ફિલ્મ, તમારું ઇન્ટરનેટની પોર્નોગ્રાફી, એવું ખરાબ સાહિત્ય, આ ખરાબ જોવાનું, ખરાબ ખાવાનું, ખરાબ પીવાનું, ખરાબ વાંચવાનું, ખરાબ મિત્રોની સોબત, એ કોઈ દિવસ આપણા મનને કાબૂમાં નહીં લાવી શકે. આંખમાં તમે જે વારંવાર જોયું છે એ આપણને અંતરથી વાસનાના બીજ અંકુરિત કરશે. આપણા દુશ્મન છે એ આપણને દેખાતું નથી. આપણી જિંદગીને બરબાદ કરી નાખે છે એ આપણને સમજાતું નથી. એટલા માટે આપણા જે દુશ્મનો છે એને ઓળખી રાખવાના છે, એનાથી દૂર રહેવાનું છે. જેમ સિંહથી દૂર ભાગીએ છીએ, જેમ સાપ સ્વપ્નમાં દેખાય તો ઠેકડો મારીએ છીએ, જેમ વીંછીથી દૂર રહીએ છીએ, બિન લાદેનનું નામ સાંભળીને આપણે ભાગીએ છીએ, આતંકવાદીઓથી જેવા ગભરાઈએ છીએ એવા ખરાબ મિત્રો પણ આતંકવાદીના બાપ છે. જે મિત્રો આપણી જિંદગીને બરબાદ કરી નાખે, જે સોબત આપણા જીવનનો વિનાશ નોતરે, જે ખરાબ કુસંગ આપણા જીવનની હોનારત સર્જે, આપણી પ્રગતિને રૂંધે ન રોકે, એવા કોઈ પણ પ્રકારનો કુસંગ હોય, એ ટેલિવિઝન હોય કે ઇન્ટરનેટ હોય, એ બોયફ્રેન્ડ હોય કે ગર્લફ્રેન્ડ હોય, એવા સાહિત્ય હોય કે વિડીયો હોય, એનાથી જેમ તમે સાપથી ભાગો છો, જેમ વીંછીથી ભાગો છો, જેમ સિંહ અને વાઘથી ભાગો છો, એના કરતાં પણ વધુ ઝડપથી ભાગવાની જરૂરિયાત છે. અને જો નહીં ભાગીએ તો આપણી જિંદગી એ જોખમમાં છે. આજે આવું વાતાવરણ છે. આવતા વર્ષોમાં એ વાતાવરણ ભયંકર વકરશે. છેલ્લા 1000 વર્ષમાં જે સમાજ નથી બગડ્યો, છેલ્લા 100 વર્ષમાં બગડ્યો છે. છેલ્લા 100 વર્ષમાં જે સમાજ નથી બગડ્યો, છેલ્લા 10 વર્ષમાં બગડ્યો છે. છેલ્લા 10 વર્ષમાં જે સમાજ નથી બગડ્યો, એ છેલ્લા 1 વર્ષમાં બગડ્યો છે. અને હવે જે 1 વર્ષમાં નહીં બગડે, 1 દિવસમાં બગડશે. અને 1 દિવસમાં નહીં બગડે, 1 મિનિટમાં બગડશે. 1 મિનિટમાં નહીં બગડે, 1 સેકન્ડમાં બગડશે. કારણ કે હાઈ ટેકનોલોજી આવી રહી છે. આજથી 50 વર્ષ પહેલાં ટેલિવિઝનના આવા વિચિત્ર કાર્યક્રમો નહોતા. આજથી 20 વર્ષ પહેલાં ઇન્ટરનેટ નહોતું, સેલફોન નહોતો. આજે સેલફોનનો ઉપયોગ તમારા જેવા યુવાન કિશોરો કિશોરીઓ શું કરે છે? ઇન્ટરનેટમાં બેઠા બેઠા, મને અહીં ખબર નથી, અમેરિકા લંડન મેં સાંભળ્યું છે, કલાકોનો કલાકો લોકો ઇન્ટરનેટ ઉપર ચેટિંગ કરે છે. પોતાનો સમય, પોતાની બુદ્ધિ, પોતાનું મન બગાડે છે. સેલફોનની અંદર કલાકો કલાકો એના પર વાતો કરે છે. આ ભયંકર પરિણામ છે. સ્કૂલોમાં, કોલેજોમાં, હોસ્ટેલમાં તમને કોઈ આવું શિક્ષણ નહીં આપે, કોઈ તમને સાચી વાત નહીં કરે. અને એ વખતે કદાચ તમને એવું ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ જેવું રહેશે કે હું તિલક ચાલો કરીને ઊભો રહું, કોઈની સાથે આ રીતે સંબંધ બાંધો ને કોઈ મને શું કહેશે, કશો વાંધો નહીં. આપણે જેવા કહેવા, આપણે એક સાચા માણસ બનવું છે. ભક્તની વાત પછી છે. તમે જો અત્યારે આડા સંબંધો બાંધશો, તમારી ભવિષ્યની પેઢી શું કરશે એનો વિચાર કરજો. હવે તમે નાના નથી, થોડાક સમજણા છો, થોડુંક તમે સમજી શકશો હું જે કહેવા માગું છું એ તમે વિચારી શકશો. તમે તમારા બાળકોને કેવી રીતે ના પાડી શકશો કે બેટા આવું ન કરે? તો એક ભવિષ્યની પેઢી માટે પણ તમારે એ ખૂબ સલામત જીવન જીવવાની જરૂરિયાત છે. અને આપણે જે કોઈ આપણે જીવનને બરબાદ કરે, આધ્યાત્મિક દ્રષ્ટિ પણ બરબાદ તો કરે છે, પણ લૌકિક જીવનમાં તમારા જીવનને બરબાદ. આજની યુવાન પેઢી ખલાસ થઈ રહી છે વિશ્વમાં.
તમારું જનરેશન આ પૃથ્વી પર ટકાવવું અઘરું છે. એટલા માટે આ મંદિર છે, આ પ્રમુખ સ્વામી છે, કુસંગથી બચવાની ખૂબ જરૂરિયાત છે. કુસંગ આપણને મેં કહ્યું શત્રુ આ થોડા તો દેખાય છે, પણ ટેલિવિઝન પર આપણું દુશ્મન છે જ. ટેલિવિઝનમાં પણ કદાચ ખરાબ ચિત્રો તો દુશ્મન છે જ, પણ ક્રિકેટ પણ દુશ્મન છે. ક્રિકેટ એ તમારું દુશ્મન છે, તમને નહીં બનાવે. ભારતના લાખો વિદ્યાર્થીઓની જિંદગી આ હરામખોરો બગાડે છે ક્રિકેટરો. અને તમે ભારતના ક્રિકેટરોને ખબર છે કરોડો રૂપિયાની મેચ ફિક્સિંગ કરીને બરબાદી કરે છે. ભારત દેશને બધું ભાગ્યે જ કોક જીતા હોય, કારણ કે મેચ ફિક્સિંગમાં હારી જાય છે. પણ એ મૂર્ખાઓને જોઈને ભારતના લાખો વિદ્યાર્થીઓ પોતાની જિંદગી બગાડે છે. 10મા ધોરણની 12મા ધોરણની અતિ અગત્યની એક્ઝામ્સ હોય, પણ પોતાના પરમ ઈષ્ટદેવ, પરમ પૂજ્ય, પરમ શ્રદ્ધેય, પ્રાતઃ સ્મરણીય એ સચિન તેંડુલકરના દર્શન જો ન થાય તો લોકો વાંચવા તૈયાર નથી. એક્ઝામ આપવા જતા પહેલા એના દર્શન કલાકો ક્રિકેટ મેચમાં બરબાદ કરે છે પોતાની જિંદગી. સવારે મેં વાત કરેલી, એસએસસી બોર્ડમાં ફર્સ્ટ નંબર આવનાર વિદ્યાર્થીને, 93% આવનાર વિદ્યાર્થીને 12મા ધોરણમાં 63% આવ્યા. મેડિકલ કોલેજમાં, એન્જિનિયરિંગ કોલેજમાં ના જઈ શક્યો. આનું કારણ શું? શું આ દુશ્મન નથી? એનો શત્રુ નથી? અને શત્રુમાં ઘણું બધું છે. એમાં ક્રિકેટ પણ એક કારણ છે. મેં ગુજરાતના લગભગ 100થી વધારે એવા હોશિયાર વિદ્યાર્થીઓને જુદા જુદા શહેરમાં, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, બધી જગ્યાએ જ્યારે પ્રવચન કરવા જાઓ એ બધે વિદ્યાર્થીઓની શિબિર હોય, કિશોરની શિબિર હોય, આપણી હોસ્ટેલમાં જતો હોઉં, ઘણા બધાને મેં પૂછ્યું. 10મામાં 80%, 85%, 90% આવ્યા, 12મામાં નાપાસ થાય. એનું એક કારણ એ લોકો જો બતાવતા હોય તો ક્રિકેટ. તમે ક્રિકેટ રમો એની ના નથી તો તમારું શરીર પણ સારું રહે, સ્ફૂર્તિ થાય. લોકો ઇંગ્લેન્ડમાં રમતા હોય, અહીંયા બેઠા બેઠા જોયા કરે, કોમેડી સાંભળ્યા કરે, ચર્ચા કર્યા કરે. કેટલો સમયની બરબાદી, કેટલી મગજની બરબાદી, કેટલી બુદ્ધિની બરબાદી. ભારત જીતે કે હારે તમને કોઈ પાંચ્યું આપવાનું નથી, કોઈ 5 પૈસા નહીં આપે. તમારી જિંદગી બરબાદ કરે છે હરામખોરો. તમે જોજો, તમને ભાન નથી પડતું તમારી યુવાન પેઢીમાં. એક વાક્ય તમારે લખવું હોય તો લખી રાખજો કે મારી જિંદગી બગાડવાનો અધિકાર બીજા કોઈને નથી. મારી જિંદગી બગાડવાનો અધિકાર બીજા કોઈને નથી, તો હું આ કોઈને અધિકાર આપીશ નહીં. No one has a right to spoil my life. No one has a right to spoil my life. મારી જિંદગી બગાડવાનો અધિકાર બીજા કોઈને નથી. વિચાર કરજો, તમારી જિંદગી કોણ કોણ બગાડે છે? ટેલિવિઝન આપણી જિંદગી બગાડે છે, ખરાબ મિત્રો આપણી જિંદગી બગાડે છે, આ ક્રિકેટરો આપણી જિંદગી બગાડે છે, ઘણી બધી ઇન્ટરનેટ તમારી જિંદગી બગાડશે. તમે જોજો કેટલા બધા મને દેશમાં પરદેશના કેટલા કિશોરો મળ્યા છે કે ઇન્ટરનેટની અંદર એક જાતનું વ્યસન છે. પછી એ ખરાબ ચિત્રો તમે ઇન્ટરનેટમાં જોશો અને ઇન્ટરનેટમાં તમે એક વખત ઓપન કરશો ને તો ક્યાંય ને ક્યાંય જતા રહેશો તમે. એક વખત ઇન્ટરનેટ તમે ઓપન કરશો ને એટલે અમુક જે ખરાબ છે તો તમે ક્યાંય ને ક્યાંય તમે જતા રહેશો. પછી આપણી જિંદગી બગાડવાનો અધિકાર કોઈને ના આપશો. આટલી મહામૂલી મૂંગી જિંદગી છે, એ જિંદગી બરબાદ કરવા માટે નથી. મેં સવારે તમને એક પ્રસંગ કહેલો મંગેશકરનો. ડુ યુ નો અબાઉટ મંગેશકર? શું કહ્યું હતું મેં સવારના પ્રવચનમાં? અભ્યાસની ટેકનિકમાં મંગેશકરનો પ્રસંગ કહ્યો હતો. કોઈને ખબર છે? કોને યાદ છે? શું કહ્યું હતું મંગેશકરનું? કોઈને કહ્યું છે? ઝૂંપડામાં રહેનાર માણસ, જેને ઘરમાં લાઇટ નહોતી, વાંચવાના પુસ્તકો નહોતા, સ્ટ્રીટ લાઇટ ઉપર બેસીને રોડ ઉપર વાંચીને જેને મહારાષ્ટ્ર એસએસસી બોર્ડનો 30 વર્ષનો રેકોર્ડ તોડેલો, ત્યાર પછી એને ખૂબ સન્માન થયું, ગોલ્ડ મેડલ મળ્યો, લાખો રૂપિયાનું દાન મળ્યું, લાખો રૂપિયાનો ફ્લેટ મળ્યો, એ ગાડી આપવામાં આવી. જોજો હવે એક વિદ્યાર્થીને એક હોશિયારને લીધે લાખો રૂપિયાનો ફ્લેટ મુંબઈના સારા વિસ્તારમાં આપવામાં આવ્યો. હવે તું ત્યાં એને એના મમ્મી પપ્પા બધા ત્યાં ગયા, બહુ સારો ફ્લેટમાં એને
રહેવાનું મળ્યું, લાખો રૂપિયાનું દાન મળ્યું, સ્કોલરશીપ મળી, એક સ્પેશિયલ મારુતિ વાન મળી. અને હવે જોજો શું થયું જાણો છો? એ છોકરો 12મા ધોરણમાં નાપાસ થયો. કારણ શું? છોકરીઓની સોબત અને ક્રિકેટની મોહબત. કારણ કે હોશિયાર થઈ ગયો ને, એટલે હોશિયાર થયો એટલે બધા લોકો એની સાથે આઈ લવ યુ કરતા કરતા આવે, પણ ખબર નથી તને એકને નથી કહેતી, બીજા હતા ને કહે છે. પણ એમાં એવો લપટાયો ક્રિકેટ ટીવીની અંદર અને આ ગર્લફ્રેન્ડની અંદર એટલો બરબાદ થયો કે 12મા મેં નાપાસ થયો. ફરી વખત એને આંખ ઉઘડી કે હું ઝૂંપડામાં રહેતો હતો, સ્ટ્રીટ લાઇટ ઉપર વાંચતો હતો, આજુબાજુમાં હજારો વાહનોનો અવાજ વાંચે વાંચતો હતો. એ વખતે મેં મહારાષ્ટ્રનો એસએસસી બોર્ડનો 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો. અને હવે એર કન્ડિશન રૂમમાં ફ્લેટની અંદર પંખા નીચે સોફા પર બેસીને વાંચતા હું નાપાસ થયો. મારી જિંદગી બગાડનાર તત્વો કોણ હતા એને શોધી કાઢ્યા, અને તત્વોથી દૂર રહ્યો અને પસ્તાવો થયો, જાગૃત થયો. અને પાછો હમણાં જે આઈઆઈટી એન્જિનિયર થઈ ગયો. આઈઆઈટી એન્જિનિયર એટલે ભારતમાં ફક્ત 5 જ કોલેજ છે. આપણે લંડનમાં પૂજા આત્મસ્વરૂપ સ્વામી છે, બધા આઈઆઈટી એન્જિનિયર છે. પણ કહેવાનું તાત્પર્ય એટલું છે કે આ શત્રુઓ છે આપણા. કોણ ક્યારે કયા રૂપની અંદર આપણા શત્રુ આવે પણ ખબર નથી. એ સાધુના રૂપમાં આવેલો રાવણ સીતાનું અપહરણ કરી ગયેલો. સીતાને ખબર હોત કે સાધુના નિયમ છે તો સીતાજી બચી શક્યા હોત. પરંતુ કોઈને કોઈ સ્વરૂપની અંદર શત્રુ આપણને મળે છે. આ એક વાક્યનો હંમેશા યાદ કરજો કે મારી જિંદગી બગાડવાનો અધિકાર કોઈને નથી. મારે મારી જિંદગી ભવ્ય બનાવી છે, દિવ્ય બનાવી છે. આપણે આપણું જીવન ઉકરડા જેવું નથી બનાવવું. ઉકરડાના મેમ્બર્સ કોણ? ઉકરડા ખબર છે? પેલો ડસ્ટબિન હોય ને, ઢગલો કરતા હોય બધા ગામડામાં, તમે દેશમાં ઘણી બધા જતા ઉકરડા. અહીં જો કે આફ્રિકામાં હોય છે ઉકરડા. ઉકરડાના મેમ્બર્સ કોણ કોણ હોય? કાગડા, કૂતરા, પછી કુકડા, ભૂંડ, બકરા, ગધેડા, આ બધા ઉકરડાના મેમ્બર્સ હોય. આપણે ઉકરડાના મેમ્બર નથી થવાનું. આપણે હિમાલયના એવરેસ્ટ શિખર સર કરવાના છે. હિમાલયના એવરેસ્ટ શિખર સર્વ અઘરા છે. દુનિયાનો કોઈ કૂતરો એવરેસ્ટ ઉપર ગયો નથી, કોઈ ભૂંડ ગયો નથી, કોઈ કુકડો ગયો નથી, કોઈ કાગડો ગયો નથી. આપણું જીવન કાગડા, કૂતરા અને કુકડાની જેમ જિંદગી પૂરી નથી કરવી. આ મનુષ્ય જન્મ આપ્યો છે તો કંઈક નવું પામવું છે, કંઈક નવું દિવ્ય અને ભવ્ય જીવન જીવવું છે. તમે સુખી થાવ, તમારું ભાવિ કુટુંબ સુખી થાય, તમારા મા બાપ સુખી થાય. આપણા એક પવિત્ર યોગદાનને લીધે સમાજ સુખી થાય. મેં ગઈકાલે વાત કરેલી, ધ ગ્રેટેસ્ટ, ધ હાઈએસ્ટ એન્ડ ધ નોબલેસ્ટ contribution that a man can make for the benefit and prosperity of the society is his spotless character. અને આપણા સ્પોટલેસ કેરેક્ટરને ડાઘ પાડનાર એ આ બધા ખરાબ મિત્રો છે, ખરાબ સોબત છે, ખરાબ ચિત્રો છે, ખરાબ ટીવી છે, ખરાબ સાહિત્ય છે, ખરાબ વ્યસન છે. એ આપણા સાચા દુશ્મનો છે. જો એને આપણે ઓળખી શકીએ તો એનાથી દૂર રહેવાનું છે. અને ઓળખાવનાર વિશ્વમાં એક સંત એવા છે, પ્રમુખ સાહેબ મહારાજ. એને પ્રાર્થના કરજો, એનાથી પ્રેરણા લેજો, એનાથી બળ મેળવજો. અને સિંહને કોઈ ઘેટું ન ફસાવા આવે. પ્રમુખ સ્વામીના સંતાનો એ સિંહ હોય, એ ઘેટાથી ન ગભરાય. લાખ ઘેટા હોય પણ એક સિંહ ત્રાળ મારે તો ભાગી જાય. લાખ ઘેટા આવે તો આપણું પેટનું પાણી ન હલાવી બેઠા હોય, પણ સિંહ આવે તો બધા ભાગી જાય, પેટ બગડી જાય બધાને. ખરાબ છે બધું. તો આપણે સિંહ થવાનું છે. બધા જ શત્રુઓને ઓળખીને એનાથી દૂર રહેજો. પ્રમુખ સ્વામી મહારાજના સાચા પ્રતિનિધિ તરીકે, એક સાચા આપણે એક સત્સંગી તરીકે એવું પવિત્ર જીવન જીવવાનું છે. અને આમાં તમને એક પ્રશ્ન છે પિયર પ્રેશરનો. છેલ્લી વાત તમને એની કરી દઉં. પિયર પ્રેશર તમને એવું લાગે છે કે આટલા બધા અમારા મિત્રો, કોઈકને કોઈક બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ છે, કોઈકને કોઈ બધા જુએ છે, પિક્ચર જુએ છે, ટીવી જુએ છે, ગરબામાં નાચે છે, અને અમારે એકલાને કંઈ નહીં કરવાનું. ચારે બાજુ વાતાવરણ એવું છે, તમે એકલા શું કરો? તમને પણ લાગે કે આપણે પણ આવું થવું જોઈએ. જો અહીં કોઈને તમને વિચાર નહીં કે આપણે ટીવી જોવું છે, ગુટખા ખાવું છે, આવું જો દિવ્ય વાતાવરણ હોય તો સહેજે આપણું મન પવિત્ર રહે.
અને આપણી મર્યાદા પાડવાનો વિચાર આવે. પણ ચારે બાજુ વાતાવરણ જેવું હોય એમાં તમે એકલા બિચારા શું કરો ત્યારે એવું લાગે છે. આખા અમેરિકા, લંડનમાં, દેશ પરદેશમાં એની મને ખબર નથી, પણ પિયર પ્રેશર એ આપણને ખેંચી જાય છે. તમે શબ્દ સાંભળ્યો છે ને, પિયર પ્રેશર? ખબર છે ને તમને? એ આપણને તરફ દોરી જાય છે. પણ મારે તમને એક લોજિકથી તમે સમજાવું છું. અહીંથી ધારો કે તમે મોમ્બાસા જવાના હો. મોમ્બાસાની અંદર સ્વામી બાપા આવેલા છે. બાપાના દર્શન કરવા માટે અહીંથી તમે નૈરોબીથી નીકળ્યા છો મોમ્બાસા જવા. એના રસ્તાની મને ખબર નથી, પણ તમે જે હું બોલું છું તમે સાંભળી રાખજો ખાલી. પણ મોમ્બાસા જવા નીકળ્યા છો, બે રસ્તા આગળ જતા, અહીંથી એક રસ્તો છે, આગળ જતા બે રસ્તા આવે છે. એક મોમ્બાસા જાય છે, એક દાર એ સલામ જાય છે. અહીં જે હોય તે પણ હું ખાલી એમને કહું છું. એક અહીંથી જતા એક મોમ્બાસા રસ્તો જાય છે, આ બાજુ દાર એ સલામ જાય છે. તમે તમારી વાન લઈને અહીંથી નીકળાશો, મેટાડોર લઈને નીકળાશો બાપાના દર્શન કરવા માટે, બાપાનો લાભ લેવા માટે મોમ્બાસા જવા. તમારી આગળ 5000 કાર છે, 5000 કાર. અને જ્યારે અહીં આવ્યા ત્યારે એ લોકો બધી જ કાર તમે દાર એ સલામ તરફ જાય છે. 5000 કાર દાર એ સલામ તરફ જાય છે. તમારે એક કાર આવીને ઊભી રહી. હવે મોમ્બાસા તરફ જવું કે દાર એ સલામ તરફ જવું? કઈ તરફ જશો? કેમ? તમારું નક્કી છે કે મારો ડેસ્ટિનેશન મોમ્બાસા છે. તો ત્યાં તમને પિયર પ્રેશર નડે ખરું કે 5000 કાર દાર એ સલામ જાય છે મારે એકલા મોમ્બાસા જવા? તમને પિયર પ્રેશર નડે? તો તમારી સ્કૂલના 5000 વિદ્યાર્થીઓ કદાચ ખરાબ રસ્તે જતા હોય, પણ તમારું ડેસ્ટિનેશન ફિક્સ છે, આપણે અક્ષરધામ જવાનું છે. એ લોકો ગમે ત્યાં જાય. મારે 85% લાવવા છે, મારે 90% લાવવા છે. મારે પ્રમુખ સ્વામી મહારાજના એક આદર્શ સત્સંગી તરીકે મારે જીવન દિવ્ય બનાવવું છે. એ લોકોને જે કરવું એ કરે. એને જે ખાવું, જે પીએ, જે નાચવું, જે કૂદે, જે જોવું હોય, જે વાંચવું એ કરે. મારું ડેસ્ટિનેશન મોમ્બાસા છે. મારો એક ગોલ ઇઝ ફિક્સ. તો આપણને પિયર પ્રેશર નહીં નડવું જોઈએ. ભલે બધા તમારા ક્લાસના, બધી જ તમારા સ્કૂલના, બધી જ તમારા કોલેજના, અથવા તો તમારા કિશોર મંડળ બધા જ કિશોરો કદાચ બીજે રસ્તે જાય, પણ દરેક કિશોરને હું નક્કી કરે કે મારે કુસંગમાં ફસાવવું નથી, મારું જીવન બરબાદ કરવું નથી, મારે દિવ્ય અને ભવ્ય જીવન જીવવું છે. તો આપણું ડેસ્ટિનેશન જુદું છે, આપણો ગોલ જુદો છે, આપણો ગુરુ જુદા છે, આપણો ભગવાન જુદા છે, આપણું એવું. અને આપણે પ્રેરણા આપનાર આવા સંતો છે, આવા હરિભક્તો છે, યુવકો છે, તમારા કિશોર કાર્યકર્તાઓ છે. તો કિશોર કાર્યકર્તાને પણ સાવધાન રહેવું જોઈએ. એ લોકોને ગરબામાં જવું જોઈએ પાછું. એ લઈ જાય, મોડી જાય પાછું. હાલો આપણે જઈએ.